स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 16મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે પ્રેષિત સંત યાકોબનું પર્વ ઉજવે છે. ઈસુના શિષ્યો યાકોબ અને યોહાન ઈસુની જમણી અને ડાબી બાજુ બેસીને અધિકાર ચલાવવા માંગતા હતા. આપણે જો બીજા ઉપર અધિકાર ચલાવવા માંગતા હોઈએ તો માફી માંગીએ. અધિકાર સેવા માટે જ છે, તે સત્યને વળગી રહી સેવા કરવા તૈયાર રહીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 20-28. એ વખતે જબ્દીના દીકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માંગ્યું. ઈસુએ તેને કહ્યું, તારે શું જોઈએ છે? બાઈએ કહ્યું, આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા 2 દીકરામાંથી એક આપના રાજ્યમાં આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે. પણ ઈસુએ કહ્યું, તમે શું માંગો છો એ તમે સમજતા નથી. મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો? તેમણે કહ્યું, બેશક. ઈસુએ તેમને કહ્યું, મારો પ્યાલો તો તમે પીવા પામશો, પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી. એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે. બાકીના 10 શિષ્યો આ સાંભળીને 2 ભાઈઓ ઉપર રોષે ભરાયા. ત્યારે ઈસુએ તેમને બધાને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે, પણ તમારામાં એમ ન થવું જોઈએ. તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારો ગુલામ થવું પડશે. જેમ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે પ્રેષિત યાકોબનો તહેવાર છે. ઈસુના 12 પ્રેષિતોમાં 2 પ્રેષિતોના નામ યાકોબ છે. આજના તહેવારના યાકોબ એ જબ્દીના પુત્ર અને શુભ સંદેશકાર યોહાનના મોટા ભાઈ. આજના શુભ સંદેશમાં એ યાકોબને વણી લેતો એક બનાવ રજૂ કરવામાં આવે છે. પ્રત્યેક માનવમાં પદ મેળવવાની ઈચ્છા હોય છે. પદ સાથે સત્તા જોડાયેલી છે. આ પદની ઝંખના એવી સમજને કારણે જાગે છે કે પદ હોય તો વ્યક્તિત્વ બંધાય, પદ ના હોય તો અન્ય લોકો આપણી નોંધ ના લે. આ સમજ સાચી નથી, પણ આ સમજ આપણને પદ પ્રાપ્તિ માટે આગળ વધારે છે. ઈશ્વરના રાજ્યમાં પદ પ્રાપ્તિ માટે એક માર્ગ છે. તે માર્ગ છે પ્રભુએ આપેલો પ્યાલો પીવાનો. આ રૂપકનો ઉપયોગ ઈસુ જૈતૂનવાડીની પ્રાર્થનામાં કરે છે. એ પ્રાર્થનામાં પ્યાલો ઈસુ પર હવે ગણતરીની પળોમાં દુઃખના ડુંગરા તૂટી પડવાના છે એનો આડકતરો ઉલ્લેખ છે. ઈશ્વરના રાજ્યમાં પદ પામવા પ્યાલો પીવો પડે. યાકોબ અને યોહાન જાણ્યા સમજ્યા વગર હા કહી દે છે. વિચાર વિનાનો તાબડતોબ જવાબ સાંભળી ઈસુ ઈશ્વરના રાજ્યમાં પદ પ્રાપ્તિ સંબંધી બીજો વિચાર રજૂ કરે છે. ઈશ્વરના રાજ્યમાં પદ આપનાર પ્રભુ છે. એ પ્રભુનો સ્વતંત્ર નિર્ણય છે. પ્રભુએ પેલા ભાઈને ઈશ્વરના રાજ્યમાં પદ આપ્યું પણ મને ન આપ્યું, એવી ફરિયાદ પ્રભુ સમક્ષ ન કરી શકાય. ઈશ્વરના રાજ્યમાં પદાધિકારીઓ માનવના રાજ્યના પદાધિકારીઓ કરતાં જુદા છે. માનવના રાજ્યના પદાધિકારીઓ સેવા લેનારા છે. ઈશ્વરના રાજ્યના પદાધિકારીઓ સેવા કરનારા છે. ઈસુને તો શિષ્યો પદ પર બેઠેલા માને છે. ઈસુ સેવા લેતા નથી, સેવા કરે છે.
સેવા વધુ સારી રીતે કરી શકાય એ માટે પદનો આગ્રહ રાખીએ તો પ્રભુ એ પદ આપે છે. લોયોલાના સંત ઇગ્નાસને માનવોની અધ્યાત્મ સાધના દ્વારા ધર્મશિક્ષણ દ્વારા સેવા કરવી હતી. એ માટે પુરોહિત પદ પ્રાપ્ત કરવું જરૂરી હતું. પ્રભુએ તેઓને પુરોહિત પદ આપ્યું. પહેલો બનવા છેલ્લો થવાનું છે. મોટા બનવા નાના થવાનું છે. છેલ્લો અને નાના એટલે સેવક બનવાનું છે. શુદ્ધ દાનતથી, શુદ્ધ ઈરાદાથી માનવોની સેવા કરીએ તો સેવા વધુ સારી રીતે કરી શકીએ. એ માટે પ્રભુ પદ આપે છે. हूँ छू निर्बल हे मुझे नाथ, हूँ छू निर्बल हे मुझे नाथ, करी दे सबड़ दई तुझ साथ, दई तुझ हाथ. हूँ छू निर्बल हे मुझे नाथ, हूँ छू निर्बल हे मुझे नाथ. डगले पगले को था खातो, खीण अंधारी माँ पछड़ातो. डगले पगले को था खातो, खीण अंधारी माँ पछड़ातो. रोम रोम था तो हताश, रोम रोम था तो हताश, हवे तो केवल तारो विश्वास, हवे तो केवल तारो विश्वास. हूँ छू निर्बल हे मुझे नाथ, हूँ छू निर्बल हे मुझे नाथ. कदिक शंका तुझ माँ करतो, कदिक शंका मुझ माँ धरतो. कदिक शंका तुझ माँ करतो, कदिक शंका मुझ माँ धरतो. क्षणे क्षणे हूँ था तो निराश, क्षणे क्षणे हूँ था तो निराश, हवे तो केवल तारी आश, हवे तो केवल तारी आश. हूँ छू निर्बल हे मुझे नाथ, हूँ छू निर्बल हे मुझे नाथ.
બળ તુજ એવું દેને મુજને કદી ન છોડું હવે હું તુજને બળ તુજ એવું દેને મુજને કદી ન છોડું હવે હું તુજને જ્યાં લગી મુજ પ્રાણે છે શ્વાસ જ્યાં લગી મુજ પ્રાણે છે શ્વાસ રહે નિત નિત તારો સહવાસ રહે નિત નિત તારો સહવાસ હું છું નિર્બળ હે મુજે નાથ હું છું નિર્બળ હે મુજે નાથ કરી દે સબળ દઈ